ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો છેલ્લા લેક્ચરની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે જનીન સંકેતો વિશે વાત કરેલી હતી, બરાબર છે? તો જનીન સંકેતોના આધારે આજે હવે આપણે આગળ ચર્ચા કરવાની છે. આપણો આજનો જે નવો ટોપિક છે કે જનીન સંકેતોના આધારે વિકૃતિ કઈ રીતે સર્જાય છે. એટલે ટોપિકનું નામ છે જનીન સંકેતો અને વિકૃતિ. જનીન સંકેતો અને વિકૃતિ આ આપણો આજનો ટોપિક છે. સામાન્ય રીતે આપણે જનીન સંકેતોના ગુણધર્મો જોયેલા અને એની અંદર આપણે ચર્ચા કરેલી કે જનીન સંકેતો સામાન્ય રીતે કેવા છે? ત્રિઅંકી છે, બરાબર છે? બીજું કે વિકૃતિ વિશે આપણે જાણીએ છીએ કે વિકૃતિ શું છે? તો કે લક્ષણોમાં આવતો ઓચિંતો અને અનિચ્છનીય ફેરફાર. લક્ષણોમાં આવતો ઓચિંતો અને અનિચ્છનીય ફેરફાર, એવો ફેરફાર કે જેની આપણે ઈચ્છા ન રાખેલી હોય અથવા તો જે આપણે નથી ઈચ્છતા કે આપણા જે પેઢીના લક્ષણોમાં ઉતરી આવે છતાં પણ આવે છે વિકૃતિ, બરાબર છે? અને ઓચિંતો આવે છે, તાત્કાલિક આવે છે, આકસ્મિક ફેરફાર કહી શકાય, એક્સિડન્ટલી પ્રોસેસ થાય છે આ, તો એને આપણે વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે એવો પોઈન્ટ સમજવાનો છે કે જનીન સંકેતોના આધારે વિકૃતિ કઈ રીતે સર્જાય છે, બરાબર છે? તો વિકૃતિ જે છે એની અંદર અહીંયા જનીન સંકેતોની અંદર ખાસ કરીને રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. શેમાં પરિવર્તન આવશે? રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવશે. તો રીડિંગ ફ્રેમ જે છે એ શું છે એ આપણે સમજીએ, બરાબર છે? ઓકે, ચાલો. તો આપણે અત્યાર સુધી જોયું કે આપણે પરિપક્વ mRNA બનાવેલો હતો, મેસેન્જર RNA, સંદેશાવાહક RNA. ફોર એક્ઝામ્પલ કે આ પરિપક્વ RNA નું ઉદાહરણ છે. આ 5 ડેશ છેડો છે, આ 3 ડેશ છેડો છે, 5 ડેશ ઉપર કેપ છે, 3 ડેશ ઉપર ટેલ છે, બરાબર? અને આ આપણો બની ગયો છે mRNA, મેસેન્જર RNA એટલે કે સંદેશાવાહક RNA. મેસેન્જર RNA ગુજરાતીમાં જેને કહીએ છીએ આપણે સંદેશાવાહક RNA. તો mRNA અથવા તો સંદેશાવાહક RNA વિશે આપણે વાત કરેલી છે. તો જે mRNA છે એ mRNA મેસેન્જર RNA એ સંદેશો આપે છે. હવે સંદેશો કેવી રીતે આપશે? તો જે mRNA છે એ mRNA ઉપર કોડોન્સ ગોઠવાયેલા હોય છે, આવી રીતે કોડોન્સ હોય, અને આ કોડોન્સ ને વાંચીને mRNA સંદેશો મોકલે છે. આ શું છે? કોડોન છે. આને વાંચશે અને સંદેશો મોકલશે એના મિત્ર tRNA ને, એટલે કે ટ્રાન્સફર RNA, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વાહક RNA. tRNA ટ્રાન્સફર RNA, બીજું નામ છે વાહક RNA. ગુજરાતીમાં આપણે શબ્દ વાહક RNA વાપરીએ છીએ. ઓકે, ચાલો. તો અહીંયા જે કોડોન આવેલા છે એ એક રીડિંગ ફ્રેમ છે. એમાં જેવું પરિવર્તન થશે એવા લક્ષણોમાં વૈવિધ્ય આવશે. આપણે નાના નાના ઉદાહરણો દ્વારા સમજવાનું છે કે આ બધું શું થાય છે અને કઈ રીતે થશે. ઉદાહરણ તરીકે એક વાક્ય આવું છે. કોડોનની જે વાત છે અત્યારે આપણા માટે બની ગઈ છે રીડિંગ ફ્રેમ. એક વાક્ય આવું છે, મરચા આદુ કાનમાં નાખો. જો આમાં આપણે વાંચી છે મરચા અને આદુ કાનમાં નાખવાની વાત થાય છે, બરાબર છે? પણ આ વાક્યને વ્યવસ્થિત આપણે લખીએ તો આ વાક્ય આવું થાય, મરચા આ દુકાનમાં નાખો. તો ઇન શોર્ટમાં આપણે જે કંઈ વાક્ય વાંચીએ છીએ એ જ પ્રમાણે આપણે સમજણ પણ અનુભવીએ છીએ, બરાબર છે? સેમ ટુ સેમ અહીંયા છે કોડોન વાળી શૃંખલા રીડિંગ ફ્રેમ છે. એમાં જે કંઈ આવશે પરિવર્તન એ તકલીફ પડશે mRNA ને સંદેશાઓ પહોંચાડવામાં. જેવો ફેરફાર હશે એવા સંદેશાઓ mRNA પહોંચાડશે tRNA ને, અને એને અનુસરીને tRNA જે છે એવા જ ઘટકોને લઈને આવશે, બરાબર છે? તો મરચા આદુ કાનમાં નાખો અથવા મરચા આદુ કાનમાં નાખો, આ અલગ વાત છે. એવું ને એવું છે કે કોઈએ આવું લખેલું છે કે ગોડ ઇઝ નોવેર, ભગવાન ક્યાંય નથી. તો કોઈ આવું લખી નાખે છે ગોડ ઇઝ નાઉ હિયર. તો જો બંનેમાં ફેર શું છે? પહેલા વાક્ય એવું કહેવા માંગે છે કે ભગવાન ક્યાંય જ નથી, બીજું વાક્ય એવું કહેવા માંગે છે કે ભગવાન અત્યારે અહીંયા જ છે. તો કહેવાનો અર્થ છે રીડિંગ ફ્રેમમાં થોડો એવો પરિવર્તન આવે છે.
ટેક્સ્ટ બુક નું એક એક્ઝામ્પલ છે, બહુ સારું એક્ઝામ્પલ છે. આપણે લઈએ કે ભાઈ ઉમેરણ થાય. ઘણી વખત શું થાય કે નાઇટ્રોજન બેઝ જે ટ્રિપ્લેટ સ્વરૂપે કોડોન આપણે બનાવીએ છીએ એમાં એડિશન થાય, ઉમેરો થાય અને ઘણી વખત એમાંથી ઘટકો દૂર પણ થઈ જાય. તો એક ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ આપણે સમજીએ કે ભાઈ રામ હેઝ રેડ કેપ. રામ પાસે લાલ ટોપી છે. ધેટ્સ અ નોર્મલ એક રીડિંગ ફ્રેમ છે. એની અંદર આપણે અત્યારે ઉમેરો સમજશું. ફોર એક્ઝામ્પલ કે આપણે ધીરે ધીરે કરતા કરતા ત્રણ ઘટકોને ઉમેરીશું. રામ હેઝ સ્ટાર્ટિંગમાં આપણે ઉમેરીએ છીએ બી, એટલે બી રેડ કેપ. સેકન્ડ વખતે એટલે બીજી વખત નવો એક ઘટક ઉમેરાય છે એટલે કે બી આઈ રેડ કેપ. થર્ડ વખત એટલે કે ત્રીજી વખત રામ હેઝ બી-આઈ-જી રેડ કેપ. તો તમે જોઈ શકો છો, તમે પહેલા વાક્યથી શરૂ કરીને જ્યારે છેલ્લા સુધી આવો છો તો પહેલું વાક્ય એવું કહે છે રામ હેઝ અ રેડ કેપ, રામ પાસે લાલ ટોપી છે. પણ છેલ્લું વાક્ય કે જેમાં ત્રણ ઘટકો જે છે આપણે ઉમેર્યા છે બી-આઈ-જી બી, તો એનો અર્થ એવો થશે રામ પાસે મોટી લાલ ટોપી છે. ખાલી ટોપી નથી, મોટી લાલ ટોપી છે. બરાબર છે. તો આ જે આપણે ઉદાહરણો લીધા છે આ એવું દર્શાવે છે કે ઘટકનું ઉમેરણ થઈ જશે. શું થઈ જશે? ઉમેરણ થઈ જશે. ઘટકો જે છે એ દાખલ થઈ જશે. બરાબર? ઓકે. હવે આપણે એને દૂર કરીએ કદાચ. ચાલો તો જે મેઈન ઉદાહરણ છે રામ હેઝ રેડ કેપ. રામ પાસે લાલ ટોપી છે. હવે જે આ રેડ દેખાય છે એટલે ધીરે ધીરે કરતા આપણે કાઢશું. એટલે ફર્સ્ટ થશે રામ હેઝ ડી કાઢી નાખ્યો છે. બરાબર? આપણે સેકન્ડ વખતે એમાંથી ઈ કાઢશું એટલે ખાલી આર વધશે કેપ. અને થર્ડ ટાઈમ રામ હેઝ કેપ. તો કહેવાનો અર્થ એવો થાય કે પહેલા અને છેલ્લાને જ્યારે આપણે સરખાવીએ છીએ ત્યારે આપણને ખબર પડશે કે રામ પાસે પહેલા વાક્યમાં લાલ ટોપી હતી પણ છેલ્લામાં ખાલી ટોપી છે. બરાબર છે? તો અર્થ બદલાઈ ગયો છે. રામ પાસે ટોપી હોવી અને રામ પાસે લાલ ટોપી હોવી એ ઘણો ફેર દેખાડે છે. તો અહીંયા દૂર થવું આ ક્રિયા થાય છે. ઘટકો શું થાય છે? દૂર થાય છે. એટલે એક સિંગલ એક્ઝામ્પલ દ્વારા હજી પણ સમજી શકાય છે. આપણી પાસે એક આવું રંગસૂત્ર છે. તો રંગસૂત્રની અંદર આપણી પાસે અહીંયા સેન્ટ્રોમિયર આપણે દોરી નાખીએ. ચાલો સેન્ટ્રોમિયર સેન્ટ્રોમિયર સેન્ટ્રોમિયર. બરાબર? તો રંગસૂત્રનું નામ આપણે આપશું આલિયાભટ્ટ. બરાબર છે? ચાલો પહેલા આપણે કરશું એની અંદરથી આ બંનેને દૂર. તો હવે શું થઈ જાય? આલિયાભા. તો ભટ્ટ કન્વર્ટ ઇન્ટુ ભા. રાઈટ? ઓકે. આલિયા ભટ્ટ માંથી થઈ ગયું આલિયાભા. તો અહીંયા શું થઈ ગયું? દૂર થવાની ક્રિયા થઈ ગઈ. રાઈટ? હવે એક ઘટક નવો ઉમેરીએ. ફોર એક્ઝામ્પલ કે હું અહીંયા એમ ઉમેરું છું તો આલિયા ઇઝ કન્વર્ટ ઇન્ટુ માલિયા. આલિયા ભટ્ટ માંથી શું થઈ ગયું? માલિયા ભટ્ટ થઈ ગયું. બરાબર? તો અહીંયા શું થાય છે? પહેલા અને ત્રીજામાં ઉમેરણ થાય છે એટલે કે ઘટકોને આપણે ઉમેરીએ છીએ. એટલે આવી રીતે ઘટકો ઉમેરાવાની અને દૂર થવાની બે ક્રિયાઓ થશે. બરાબર? જેને જ આપણે શું કહીશું? ચંદીન સંકેતમાં વિકૃતિ. તો જો હવે આના અનુસંધાને આપણે વિકૃતિના બે પ્રકારો ઓલરેડી ભણી ગયા છીએ કે જે વિકૃતિ છે એ મુખ્યત્વે બે પ્રકારની હશે. પોઈન્ટ મ્યુટેશન એન્ડ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. બરાબર છે? તો બંને વિશે થોડી ઘણી વાતો કરીએ આપણે. પોઈન્ટ મ્યુટેશન કોને કહેશું અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કોને કહેશું? પોઈન્ટ મ્યુટેશન. તો પોઈન્ટ મ્યુટેશન એક એવી ઘટના છે કે જેની અંદર રહેલા જે કંઈ રંગસૂત્ર છે એમાં એક નાઇટ્રોજન બેઝ પેરમાં ફેરફાર થાય. બેઝ પેરમાં ફેરફાર થવાથી પોઈન્ટ મ્યુટેશન થાય. જેનું એક સારું ઉદાહરણ જે છે એ છે સિકલ સેલ એનિમિયા.
કે જેની અંદર આપણે જાણીએ છીએ કે છઠ્ઠા નંબરનો જે કાર્બન હોય છે હિમોગ્લોબિનમાં જે ગ્લોબ્યુલર પ્રોટીનની શૃંખલા છે એમાં ચેન્જ આવે છે, પરિવર્તન આવે છે. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તો એક થી વધુ કે બે થી વધુ નાઇટ્રોજન બેઝ પેરમાં ફેરફાર આવવાના કારણે અથવા તો ફેરફાર આવવાથી આવી વિકૃતિ સર્જાય છે અને જેનું ઉદાહરણ સિસ્ટિક ફાઇબ્રોસિસ છે. શ્વસન તંત્રની જનીનિક બીમારી કહી શકાય સિસ્ટિક ફાઇબ્રોસિસ ફ્રેમ મ્યુટેશન નું ઉદાહરણ બનશે. તો અહીંયા સુધી આપણે જોયું કે ભાઈ જનીન જે છે એમાં રીડિંગ ફ્રેમ કોને કહેવાય, એમાં પરિવર્તન આવશે, રાઈટ? ઓકે. હવે બીજી વાત કે આપણે લોપ વિશે ભણી ગયા છે કે લોપ જે છે એ પણ ઘણી વખત જોવા મળતો હોય છે કે જ્યારે આપણી પાસે આવી રીતે જે રંગસૂત્ર હોય, બરાબર, રંગસૂત્ર ઉપર કોઈને કોઈ જનીન દ્રવ્યની હાજરી હોય, એટલે કે આવી રીતે A B C D E F G H આવી રીતે છે, તો શું થાય કે લોપનો અર્થ એવો થાય કે ગુમ થઈ જવો. અહીંયા એન્ડ ઉપરથી થઈ શકે, સ્ટાર્ટિંગ માંથી થઈ શકે, વચ્ચેથી પણ થઈ શકે, બરાબર? એટલે લોપનો અર્થ અહીંયા આપણે એવું લેવાનું છે કે અદ્રશ્ય થઈ જવું અથવા ગુમ થઈ જવું. તો રંગસૂત્ર ઉપરના જનીનો જે છે એ દૂર થઈ જાય છે, જેના કારણે શું થાય છે, રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. ફોર એક્ઝામ્પલ હમણાં આપણે આલિયા ભટ્ટની જ વાત કરી, ભટ્ટમાંથી બહાર થઈ ગયા, આલિયામાંથી માલિયા થઈ ગયા, તો આ દેખાડે છે રીડિંગ ફ્રેમમાં પરિવર્તન. શું દેખાડે છે? રીડિંગ ફ્રેમમાં પરિવર્તન. એટલે તમે જેવું વાંચો છો એવું અનુસરો છો, એવું જ કામ અહીંયા છે. mRNA જે વાંચશે એવા તે સંકેતો tRNA ને મોકલશે, બરાબર છે? ચલો હવે આપણે RNA વિશે ભણેલા હતા, રિબોન્યુક્લિક એસિડ વિશે. રિબોન્યુક્લિક એસિડ RNA વિશે જાણીએ છીએ કે ભાઈ ત્રણ પ્રકારના RNA હોય. એમાં પહેલા નંબર ઉપર mRNA, બીજા નંબર ઉપર tRNA અને ત્રીજા નંબર ઉપર rRNA. mRNA એટલે કે મેસેન્જર RNA, સંદેશાવાહક RNA. મેસેન્જર RNA, tRNA એટલે કે ટ્રાન્સફર RNA, વાહક RNA, અને rRNA એટલે કે રિબોસોમલ RNA. ત્રણે ત્રણ RNA ની અંદર જે આપણો mRNA છે એ સૌથી વધુ માત્રામાં અસ્થાયી પ્રકારનો છે, જ્યારે rRNA જે છે એ સૌથી વધુ માત્રામાં સ્થાયી પ્રકારનો છે. આટલો ફેર છે, બરાબર છે? ઓકે. તો અહીંયા જે સ્થાયી અને અસ્થાયી વિશેની વાત થાય છે એ આપણા માટે કોઈ ઉપયોગી નથી. આપણે વાત કરવાની છે tRNA ની. આપણો અગત્યનો મુદ્દો અત્યારે tRNA નો છે. tRNA એટલે કે ટ્રાન્સફર RNA. તો tRNA વિશે અત્યારે આપણે વાત કરશું કે જેનું આખું નામ થશે ટ્રાન્સફર RNA એટલે કે વાહક RNA. તો સૌથી પહેલા આપણે એનું કાર્ય સમજવું પડશે કે ભાઈ વાહક RNA શું છે. તો ઉદાહરણ તરીકે આ એક RNA ની કુંતલ છે, mRNA છે અહીંયા, મેસેન્જર RNA. આગળ જે મુજબ આપણે ચર્ચા કરી કે mRNA ઉપર શું છે, કોડોન્સ આવેલા છે. આવી રીતે આગળ આપણે જોઈ ગયા છે, સ્પ્લાઇસિંગ પ્રોસેસ કરેલી હતી, ઇન્ટ્રોન્સ એક્સોન્સ ને અલગ કરેલા હતા. તો અહીંયા રહેલા જે કોડોન્સ છે ઈ કોડોન જે છે એ સંદેશા એટલે કે મેસેજ સ્વરૂપે tRNA એટલે કે ટ્રાન્સફર RNA ને મળે છે. સંદેશાઓ આપશે કોણ? mRNA. સંદેશાઓ આપશે કોને આપશે? તો કે આપણા tRNA ને, ટ્રાન્સફર RNA ને આપશે. જેવા tRNA ને સંદેશાઓ મળે છે એ સંદેશાઓ અનુસાર આપણો tRNA કામ કરે છે, બરાબર? tRNA મોટા ભાગે કોષ રસમાં હોય છે. tRNA ના બે ઉપનામ પણ છે અથવા તો અન્ય નામે પણ tRNA ને આપણે ઓળખીએ છીએ. પહેલું નામ છે sRNA એટલે કે એનું નામ થશે સોલ્યુબલ RNA.
ગુજરાતીમાં જેને આપણે કહીએ દ્રાવ્ય આરએનએ, કારણ કે કોષરસમાં દ્રાવ્ય સ્વરૂપે તમને જોવા મળશે. આ તમને જોવા મળશે કોષરસમાં દ્રાવ્ય સ્વરૂપે. એવી જ રીતે એનું બીજું નામ છે એડેપ્ટર આરએનએ. એડેપ્ટર આરએનએ. એડેપ્ટર આરએનએ એટલા માટે એને કહેવામાં આવે છે કારણ કે એમિનો એસિડને લાવવાનું કામ કરશે. એમિનો એસિડને લાવવાનું કામ કરે છે, એટલા માટે એને આપણે બીજા શબ્દમાં કહીશું એડેપ્ટર આરએનએ. બરાબર છે? ઓકે, ચાલો. હવે ટીઆરએનએ જે છે એના અલગ અલગ મોડેલો છે. એમાં આપણે જોશું સૌથી પહેલા અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક ક્લોવર લીફ મોડેલ. આ મોડેલનું નામ છે ક્લોવર લીફ મોડેલ. બરાબર છે? એની અંદર બે રચનાઓ જે છે આપણે ખાસ સમજવાની છે. આ બાજુ જે તમે જોવો છો એને કહેવામાં આવે પ્રતિસંકેતન લૂપ, અને આ જે ભાગ છે એ એમિનો એસિડનું જોડાણ સ્થાન દર્શાવે છે. પ્રતિસંકેતન લૂપ એવું દેખાડે છે કે અહીંયા જે કોડોન્સ છે એની સામેના પૂરક કોડોન જે છે ને એ અહીં આવશે. હવે અત્યારે આપણે વાત આરએનએ માટે જ કરીએ છીએ તો આપણને આટલું ખબર હોવી જોઈએ કે આરએનએ માં A સામે U એટલે કે એડેનિન સામે યુરેસિન અને G સામે C જે છે એ જોવા મળશે. એટલે આ બે જે છે ખાસ આપણે યાદ રાખશું, એ U અને GC. આમાં ભૂલ ના પડે એની ખાસ આપણે કાળજી રાખશું. તો હવે કેવી રીતે સંદેશાઓ પહોંચે છે એની આપણે વાત કરશું. ઉદાહરણ તરીકે આ છે mRNA. 5' અને 3' છેડા છે. અહીંયા કોઈને કોઈ સંકેત છે. ઉદાહરણ તરીકે આપણે સંકેત રાખી દઈએ AUG. તો એની સામે અહીંયાથી આપણી પાસે આ સંકેતો જે છે એ સંદેશા સ્વરૂપે મળશે આપણા tRNA ને એટલે ટ્રાન્સફર આરએનએ ને. અને ટ્રાન્સફર આરએનએ આ સંદેશાનુસાર એટલે AUG જ્યારે આપણે ચેકર બોર્ડમાં જોશું ત્યારે આપણને ખબર પડશે કે ભાઈ MET એટલે મિથિયોનિન માટે છે, અને AUG માટેના પૂરક ઘટકો કયા હોઈ શકે તો કે U હોઈ શકે, U સામે A આવી શકે, G સામે C આવી શકે. એ અહીંયાથી આપણે સમજવાનું છે જે આપણે અહીંયા દેખાડેલું છે. બરાબર છે? તો અહીંયા તમને પ્રતિસંકેતન લૂપની અંદર આટલું જે છે એ તમને જોવા મળી જશે. બીજું કે હવે આપણે થોડું ડીપમાં જોઈએ કે જે આપણું આરએનએ છે એ આવું દેખાય છે. આ જે ભાગ છે એને 5' કહેશું અને આ જે ભાગ છે એને 3' આપણે નામ આપી દઈશું. અલગ અલગ પ્રકારના આ tRNA ની અંદર લૂપ તમને જોવા મળશે. જેમ કે અહીંયા તમે જે લૂપ જોવો છો એનું નામ છે DHU લૂપ. બરાબર છે? એન્ટીકોડોન લૂપ એટલે કે પ્રતિસંકેતન લૂપ. અને અહીંયા જે તમે જોવો છો T-C લૂપ જોવા મળશે. આ લૂપને વેરીએબલ લૂપ કહેવામાં આવે છે. દરેકની અંદર અલગ અલગ માત્રામાં નાઇટ્રોજન બેઝ જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા 8 થી 12 બેઝિસ જે છે એ તમને જોવા મળશે. પ્રતિસંકેતન લૂપમાં 7 બેઝિસ જોવા મળશે અને T-માં પણ 7 બેઝિસ જે છે એ તમને જોવા મળશે. વેરીએબલ લૂપ વિશે આપણે કોઈ ઉપયોગિતા નથી રાખતા અહીંયા અત્યારના મુદ્દા પૂરતી. અહીંયા આવી રીતે કોડોન્સ આવેલા હોય છે કે જે આવી રીતે mRNA ઉપર જોડાવા માટે સક્ષમ હોય છે. ઉપરનો જે ભાગ આપણે જોઈએ છીએ આ ભાગ જે છે એ શું દેખાડે છે? એમિનો એસિડનું જોડાણ સ્થાન દેખાડે છે. બરાબર છે? તો આ આખી પ્રોસેસ જે છે tRNA નું સ્વરૂપ દેખાડે છે. ક્લોવર લીફ મોડેલ એવું દેખાડે છે કે ક્લોવર લીફ આવું હોય. લીફ એટલે પાંદડું. બરાબર? આ ક્લોવર લીફ આપણે દોરેલું છે અહીંયા. તો આવી રીતે ક્લોવર લીફ જે છે તમને જોવા મળે છે. તો આનો આકાર જે છે એ ક્લોવર લીફ જેવો છે. બરાબર છે? ઓકે. થોડાક એક્સ્ટ્રા મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે.
એક્સ્ટ્રા પોઈન્ટ્સ જોઈએ આપણે તો જ્યારે આપણે 3D એટલે કે ત્રિપરિમાણમાં આપણે જોઈએ છીએ ત્રિપરિમાણમાં tRNA જે છે એ ઊંધા L જેવું લાગશે ત્રિપરિમાણમાં 3 ડાયમેન્શન ની વાત કરીએ છીએ મિત્રો આપણે તો તમને કેવું લાગશે ઊંધા L જેવા આકારનું લાગશે બરાબર આ વાત જે છે એ કિમ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલી કિમ જે છે એ વૈજ્ઞાનિકનું નામ છે કિમ દ્વારા ત્રિપરિમાણમાં માહિતી અપાણી હતી સાથે સાથે વોલેથ નામના વૈજ્ઞાનિકે નંબર 2 વોલેથ નામના વૈજ્ઞાનિકે ક્લોવર લીફ મોડલ આપ્યું ક્લોવર લીફ મોડલ આપના વૈજ્ઞાનિક કોણ હતા વોલેથ નામના વૈજ્ઞાનિક હતા બરાબર છે tRNA 10 થી 15% તમને જોવા મળશે ટકાવારી જોઈ લઈએ tRNA 10 થી લઈને 15% પ્રમાણ જે છે tRNA નું તમને જોવા મળશે આના સિવાય rRNA 80% માત્રામાં જોવા મળશે કોઈ પણ કોષમાં અને છેલ્લે વધ્યો આપણો mRNA જે 1 થી લઈને 5% એટલે સૌથી ઓછી માત્રામાં એ જોવા મળશે આ જે છે એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે અને આ જે છે એ સૌથી ઓછી માત્રામાં તમને જોવા મળશે બરાબર છે જે આપણે કીધું હતું સ્થાયીપણાનો ક્રમ પણ આપણે જોઈ લીધો છે સૌથી નાનામાં નાનો tRNA જે છે એનું નામ છે 4S RNA અહીંયા લખી નાખીએ સૌથી નાનો tRNA શું નામ છે 4S ખાસ યાદ રાખશું MCQ ની અંદર આવા મુદ્દાઓ ઘણી બધી વખત પૂછાતા હોય છે બરાબર છે બીજું કે DHU લૂપ છે એ એમિનો એસાઇલ સિન્થેટેસ સાથે જોડાણનું કામ કરે છે એમિનો એસાઇલ સિન્થેટેસ સાથે જોડાણ કરે આ તો એમિનો એસિડ નું જોડાણ કરે છે અને આ જે છે એ રિબોઝોમના મોટા એકમ સાથેનું જોડાણ કરી શકે બરાબર તો આખા છે એના કાર્ય છે ઓકે કમ્પ્લીટ